બજારમાંથી ઘી લેતા પહેલા સાવધાન થજો। મહેસાણામાંથી 13 લાખનો ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। કડીમાંથી લીધેલા દાવત બ્રાન્ડ ઘીના નમૂના ફેલ થયા છે। ફૂડ વિભાગે ઓક્ટોબર મહિનામાં લીધેલા નમૂનાનું રિઝલ્ટ હવે આવ્યું કે આ નમૂના ફેલ છે। કડીના ગોડાઉનમાં મહેસાણા ફૂડ વિભાગે રેડ પાડી હતી। ફૂડ વિભાગે લીધેલા ઘીના નમૂના ફેલ આવતા કાર્યવાહી હવે હાથ ધરાઈ છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા કેતન જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। કેતન, ઓક્ટોબર મહિનામાં લીધેલા નમૂનાનું રિઝલ્ટ હવે આવ્યું, જાન્યુઆરી મહિનામાં કે આ નમૂના તો સાવ ફેલ છે। હવે કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે? ચોક્કસથી એસવી જણાવી દઉં કે મહેસાણા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા દિવાળી પહેલા ગોડાઉનમાંથી 13 લાખનો અંદાજિત 2037 કિલો જે જથ્થો હોય છે તે સીઝ કરવામાં આવ્યો। તો કડીના ગોડાઉનમાંથી આ જે જપ્ત કરાયેલા દાવત બ્રાન્ડની જે કિંમત હોય છે ફેરસેર હાલમાં પ્રાથમિક તબક્કે જોવા મળી રહી છે। તમામ જે 8 જેટલા નમૂના હોય છે તે ફેલ થયા છે। તમામ સેમ્પલ ફેલ થતા હવે બંને જે માલિક હોય તેને સામે જે કોર્ટમાં જે કાર્યવાહી હોય છે તે કરવામાં આવશે। તેને આગળની જે કાર્યવાહી હોય છે હવે હાથ ધરવામાં આવી છે। આભાર કેતન માહિતી બદલ। મહેસાણા બાદ બનાસકાંઠાથી પણ કંઈક આવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। ભેળસેળિયા ઘીના વેપલાનો પર્દાફાશ થયો છે। જાણીતા ઘીના ડુપ્લિકેટ લેબલના ઉપયોગનું ષડયંત્ર અહીંયા સામે આવ્યું છે। બનાસકાંઠાના ફૂડ વિભાગની કાર્યવાહીમાં ખુલાસો થયો। ચડોતરની પેઢીમાં આ ગોરખ ધંધો ચાલતો હતો। જલારામ એન્ટરપ્રાઇઝમાં ઘીના ડુપ્લિકેટ લેબલનો ઉપયોગ કરવામાં આવ્યો। શંકાસ્પદ ઘીના પેકિંગમાં બ્રાન્ડેડ ઘીના લેબલનો ઉપયોગ કરવામાં આવ્યો। ડીસા ચડોતરની પેઢીઓમાં ફૂડ વિભાગના દરોડા સામે આવ્યા હતા। 5 પેઢીમાંથી ઘી તેલના 14 સેમ્પલ લેવામાં આવ્યા હતા। 1955 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો। ડીસાની એક પેઢીમાંથી 5955 કિલો શંકાસ્પદ તેલ પકડાયું હતું। ફૂડ વિભાગની કાર્યવાહીને લઈને ભેળસેળિયા વેપારીઓમાં હાલ ફફડાટ છે। કિશોર તુબર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે અહીંયા। કિશોર, જે રીતે અહીંયા ભેળસેળિયાઓ બેફામ બની રહ્યા છે, ત્યારે ફરી એકવાર જ્યારે શંકાસ્પદ ઘીના પેકિંગના નકલી લેબલ મળી આવ્યા હતા, કાર્યવાહી કરાઈ હતી, વધુ માહિતી શું? ફૂડ વિભાગની ટીમ દ્વારા ડીસા અને ચડોતરની પેઢીમાં રેડ કરવામાં આવી હતી। આ 5 પેઢીઓમાંથી ઘી અને તેલના અત્યારે 14 સેમ્પલો લેવામાં આવ્યા છે અને 1955 કિલો શંકાસ્પદ ઘીનો જે જથ્થો હતો તે પણ અત્યારે સીઝ કરવામાં આવ્યો છે। તે ઉપરાંત ડીસાની અન્ય એક પેઢીમાંથી 5955 કિલોનો જે શંકાસ્પદ જથ્થો હતો તે પણ સીઝ કરાયો છે। મહત્વની વાત એ છે કે ફૂડ વિભાગની તપાસ દરમિયાન ચડોતરના જલારામ એન્ટરપ્રાઇઝમાંથી શંકાસ્પદ ઘીના પેકિંગમાં જે ઓરિજિનલ જે ઘીની કંપની હોય છે તેનું ડુપ્લિકેટ લેબલ નો ઉપયોગ કર્યો હોવાનું પણ સામે આવ્યું છે। અને આભાર માહિતી બદલ।